અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા વધ્યા બાદ ગ્રામ્ય વિસ્તારમાં સિંહોની લટાર અવારનવાર જોવા મળી રહી છે। શિકારની શોધમાં સિંહો આમ તેમ ભટકી રહ્યા છે, ત્યારે સાવરકુંડલાના થોરડી ગામ નજીક સાવજ અને શ્વાન વચ્ચે લડાઈની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। ભૂખ્યા સિંહે ત્રાડ પાડતા લોખંડના દરવાજા હચમચી ગયા હતા। થોડીવાર માટે સિંહ અને શ્વાન વચ્ચે જોરદાર લડાઈ જામી હતી। જો કે વચ્ચે ગેટ હોવાથી સાવજો શ્વાનનો શિકાર કરી શક્યા ન હતા અને પરત ફર્યા હતા। જો ગેટ ના હોત તો શ્વાનનો શિકાર પાક્કો હતો। રાજકોટમાં આગની વધુ એક ઘટના સામે આવી છે, જેમાં શહેરના રામનાથપરામાં આવેલ એક એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રાખેલા પીજીવીસીએલના વીજ મીટરમાં અચાનક બ્લાસ્ટ થયો હતો અને આ સાથે જ તમામ મીટર સળગ્યા હતા, જેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા 3 ફાયર ફાઇટર સાથેનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને અડધો કલાકમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો અને બિલ્ડિંગની અગાસી પર રહેલા 14 લોકોને રેસ્ક્યુ કરી બચાવી લીધા હતા। અટલ સરોવર ખાતે રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં 57 દરખાસ્તો આવી હતી, જેમાંથી એક દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે, જ્યારે અન્ય એક દરખાસ્ત નામંજૂર કરવામાં આવી છે। બેઠકમાં 45.55 કરોડના વિકાસ કામોને લીલી ઝંડી આપવામાં આવી હતી, જેમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં જેલમાં બંધ પૂર્વ ટીપીઓ મનસુખ સાંગઠિયા અને પૂર્વ ચીફ ફાયર ઓફિસર આઈવી ખેર સામે કોર્ટમાં ફોજદારી કેસ ચલાવવા માટેની મંજૂરી આપવામાં આવી છે, જ્યારે એન્ટી કરપ્શન બ્યુરોના હાથે ઝડપાયેલા ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારુને સસ્પેન્ડ કરવા મામલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક્શન લેવાતા હોવાનું કહેવાની સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આ પ્રકરણમાં એક પણ પદાધિકારીની સંડોવાયેલા ન હોવાનો દાવો કર્યો હતો। સાથે જ તેમના સમયમાં અપાયેલા 139 ફાયર એનઓસી બાબતે તપાસ કરવામાં આવશે તેવું જાહેર કર્યું હતું। આ ઉપરાંત મહાનગરપાલિકાના અધિકારીઓનો ગ્રેડ પે વધારવા માટેની માંગ સતત બીજી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પેન્ડિંગ રાખવામાં આવી છે। સ્વાતંત્રતા પર્વની ઉજવણીના પહેલા રાજ્યના 4 મહાનગરોમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે 13 ઓગસ્ટના રોજ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વિરાટનગરથી લઈ નિકોલ ખોડિયાર મંદિર સુધી 3 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજવામાં આવી હતી। સાંજે 5:30 વાગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવી તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી। જોકે વિરાટનગર ફુવારા સર્કલથી ચાલુ થયેલી 3 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા નિકોલ ખોડિયાર મંદિર ખાતે પૂર્ણ થઈ હતી। તિરંગા યાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 કિલોમીટર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 3 કિલોમીટર સુધી યાત્રામાં ચાલતા જોડાયા હતા। ગાંધીનગર સેક્ટર 30 સાબરમતી નદીમાં અમદાવાદથી ટેમ્પોમાં મૂર્તિ પધરાવવા માટે આવેલા એક પરિવારની 12 વર્ષની પૂનમ પ્રજાપતિ નામની કિશોરી ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી, જેને બચાવવા એક પછી એક 4 લોકોએ પાણીમાં કૂદી શોધખોળ કરવાનો પ્રયાસ કર્યો હતો, જે પૈકી અજય વણજારા અને ભારતીબેન પ્રજાપતિ પણ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જ્યારે અન્ય 2 વ્યક્તિને સ્થાનિકોએ બચાવી લીધા હતા। આ બનાવની જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ સાબરમતી નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને અજય વણજારા અને ભારતીબેન પ્રજાપતિ અને પૂનમ પ્રજાપતિની લાશ બહાર કાઢી છે। બનાવના પગલે પોલીસ પણ ઘટના સ્થળે દોડી જઈ તપાસનો દોર ચલાવી રહી છે। વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં રીએસેસમેન્ટમાં એપ્લાય કરનાર કેટલાક વિદ્યાર્થીઓના રિઝલ્ટ 60 દિવસે પણ ન આવતા વિદ્યાર્થીઓએ આજે ટેકનોલોજી ફેકલ્ટીના ડીનની ઓફિસમાં જઈને હલ્લાબોલ કર્યો હતો, તેમજ ડીનના ટેબલ પર વિદ્યાર્થીઓ જઈને બેસી ગયા હતા અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। એક તબક્કે વિદ્યાર્થીઓએ ડીનને હાથ જોડ્યા હતા, તો સામે ડીને પણ વિદ્યાર્થીઓને 2 હાથ જોડ્યા હતા। રીએસેસમેન્ટના રિઝલ્ટને લઈને વિદ્યાર્થીઓમાં ખૂબ જ આક્રોશ જોવા મળ્યો હતો અને તેઓ ડીન સામે ગુસ્સે થઈ ગયા હતા।
વડોદરામાં દશામાના વ્રતના 10 દિવસ પૂર્ણ થતાં આજે વહેલી સવારથી દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. વિસર્જન દરમિયાન વડોદરા કોર્પોરેશન દ્વારા યોગ્ય વ્યવસ્થા ન કરાતા શ્રદ્ધાળુઓની આસ્થા સાથે રમત રમવામાં આવી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. શહેરમાં 3 તળાવ પાસે મૂર્તિ વિસર્જન કરવા બનાવવામાં આવેલા કૃત્રિમ કુંડમાં જગ્યા જ નથી. કૃત્રિમ કુંડની ક્ષમતા કરતાં મૂર્તિઓ વધુ આવી જતા કેટલાક શ્રદ્ધાળુઓએ પાલિકા સામે રોષ ઠાલવ્યો હતો અને મૂર્તિ પરત લઈ ગયા હતા. માંજલપુરમાં બનાવેલો કૃત્રિમ કુંડ દશામાની મૂર્તિથી ઉભરાઈ ગયો હતો. મૂર્તિના થપ્પા લાગી જતા શ્રદ્ધાળુઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સુરત શહેરમાં પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવે છે, જેના ભાગરૂપે પોલીસ દ્વારા લોકોમાં વધુને વધુ જાગૃતિ ફેલાય અને લોકો ડ્રગ્સનું સેવન કરવાથી બચે તે હેતુસર પોલીસ દ્વારા સમયાંતરે જનજાગૃતિના કાર્યક્રમ તેમજ સરપ્રાઇઝ ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવે છે. આ દરમિયાન સુરત શહેર વિસ્તારમાં પ્રચલિત એવા સ્કૂલ, કોલેજ જેવા શૈક્ષણિક સંસ્થાઓની નજીકના અંતરે આવેલા પાનના ગલ્લા, ચા નાસ્તાની લારી, ટપરીઓ તેમજ સ્મોકિંગ ઝોન આઈડેન્ટિફાઈ કરી સુરત એસઓજી પોલીસની ટીમ કે જેમાં ડીસીપી, 2 પીઆઈ તેમજ 4 પીએસઆઈ સહિત 40 પોલીસ કર્મચારીઓની ટીમ અને મનપાના આરોગ્ય વિભાગના અધિકારી, ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર તેમજ એસઆઈ કક્ષાના 1 અધિકારી તેમજ 12 જેટલા કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. જેમાં કુલ 7 સ્થળ ઉપર પાનના ગલ્લાઓની રસીદો બનાવી 3000નો દંડ તેમજ 1 પાનના ગલ્લાનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને તાપી જિલ્લામાં અંદાજિત ₹9 કરોડના ખર્ચે નવનિર્મિત કુકરમુંડા ઔદ્યોગિક તાલીમ સંસ્થા ભવનનું લોકાર્પણ કર્યું હતું. અંદાજિત વિકાસ તેમજ શ્રમ, કૌશલ્ય, ગ્રામ વિકાસ અને રોજગાર રાજ્યકક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિએ કુકરમુંડા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતિ નોંધાવી હતી. ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે, ત્યારે મહારાષ્ટ્રના પ્રકાશા ડેમમાંથી સતત પાણીની આવક નોંધાઈ રહી છે. ડેમની સપાટી રૂલ લેવલની નજીક પહોંચતા ડેમના દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. તાપીના ઉકાઈ ડેમના ગેટ ઓપરેશનની કાર્યવાહીમાં કરાયો વધારો, જેથી ડેમના 9 દરવાજાઓ 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમના ઉપરવાસમાંથી પાણીની આવકમાં સતત વધારો થતાં ડેમની જળસપાટી રૂલ લેવલની નજીક પહોંચી છે. ઉકાઈ ડેમમાં 82,263 ક્યુસેક પાણીની આવક બપોરે 12 કલાકે નોંધાઈ છે. ડેમની જળસપાટી હાલ 334.91 ફૂટ પર પહોંચી છે, ત્યારે ડેમનું રૂલ લેવલ 335 ફૂટ પર, જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટની છે.